માત જોગણી આન જબિયે માંથી હારો જાપજો પણ યકાંડ માં તો રાત વાબડે આન પ્રગટ જો માં તું ચોટી લે આપવા ભાઈ પણ તે દી મારી માં ખોડલ ને કોઈ યાદ કરજો ને વારું કરશે મોરી માં ભાઈ અમે રમતા ને ભમતા તોરાઈ બાણુલા પણ જોજે આંગણી મૂકી ના કાવ્ય જાય જો અને નજરો કરજે મામો મેં ખાસ દાતારની જગ્યામાં યાદ આધાર बिगड़ी बना दे अंदर थी जो आ नाद निकली जाए तो रंक माथी राजा बनावे याद आधार से आ जेटला बैठा छो बधाय दिल थी प्रेम करो छो दातार ने दिल थी चाहो छो અને મને એટલી ખબર છે આય બોલાવો એનો જ આવે જેને દાતાર ચાહતા હોય સાહેબા એટલે દાતારની ટૂંક નવનાથનો આ ધૂણો મારે જાજી વાતો કરવી છે હું વાતોનો માણસ છું પણ થોડીક વાર ગાવું છે પણ આઈ છે મારો બાપ ગિરનારી દત્ત મહારાજ ત્રણ માથા વાળો આઈથી સાંભળે છે અને આ એક સ્ટેજ એવું છે હું ઘણી વાર બોલ્યો છું અહીંયા ભાગવત સપ્તાહમાં બાપુ જ્યારે મને દાતારનો હુકમ થયો અને વિશ્વની સૌથી મોટી અને સૌથી ઊંચી જગ્યામાં ભાગવત થઈ હોય તો આ જગ્યા છે સાહેબા ઈ દાતાર છે એમાં દુનિયાનું મોટામાં મોટું સ્ટેજ અને ભજન ઊંચામાં ઊંચી જગ્યાએ કોઈ થતું હોય તો ઈ પણ દાતાર છે સાહેબા દાતાર એટલે એવી દાતારની જગ્યામાં હું તમે મળ્યા છે પછી બાપુની તિથિ છે કાલે એટલે મારા મહાદેવને યાદ કરવો છે પણ કેવો મહાદેવ દય 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 ટમક ટમક ધીર પર સમર બજે ધીર પર ડમર ડમર જોને ડમર ડમર જેરો નાદ બજે જોન ટીકટી બાંગ જોન ટીકટી બાંગ ટીકટી બાંગ ટીકટી બાંગ મહાદેવ 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 બાપુ ભીમ બાપુનો એટલો સરળ સ્વભાવ છે અમારા ભૂપતભાઈ ક્યાં બેઠા છે હવે બધા બાયણે હોય ને એ ભાઈ આવજો કારણ કે હું આવું છું એ માત્ર ને માત્ર તમે જેટલાય સેવા કરો છો ને બાપુને મેં ફોન કર્યો અને આજે મને કોઈએ બુક નથી કર્યો હા મને દાતાર બાપુએ બુક કર્યો છે આજે એના સાક્ષી બાપુ છે હું ભાગ્યશાળી માનું છું મારા જીવને કારણ કે મારા બાપે અહીં ખૂબ સેવા કરી છે મારા દાદાએ ખૂબ સેવા કરી છે મને તો ક્યારેક ક્યારેક અવસરે આવવાનું મળે છે કારણ કે ધંધાના માણસો છીએ ને હા બે પૈસા હાટું વડિયું કાઢતા હોય ક્યારેક ક્યારેક આવવાનું મને આવવાનું ઓચિંતું મન થયું એના મારા મિત્રો પણ અમારે મુકેશભાઈ ને વડોદરાભાઈ ને બધા બેઠા છે અમારે ખાલી આવવાનું એમને અમથા હતું એ કાલે આવું છે બુધવારે કે આટો મારવા આવવું છે
દાતારની જગ્યામાં રાત રોકાવી છે, ભજન કરવા છે. મેં બાપુને કીધું, બાપુ હું પેટી લઈ અને તમને થોડોક આનંદ નિજાનંદ કરાવવા ભીમ બાપુને મેં કીધું તમને હું સંભળાવવા માટે કંઈક વાતું નવી છે સંભળાવવા માટે આવું. તો બાપુ મને કે તું બુધવારે આવ એના કરતાં ગુરુવારે આવી. તો મેં કીધું આપનો હુકમ, ગુરુવારે આવું. પછી મને વાત કરી, મને કે મારા મનમાં હતું અને તને કેવું હતું, પણ તને હવે દાતાર બોલાવે છે એટલે તારે પ્રોગ્રામ કરવા આવવાનું છે. હા, એટલે દાતારે મને બોલાવ્યો છે. હા, અંદરથી હુકમ છૂટ્યો છે ધૂણેથી. એટલે આજ મને બહુ અનહદ આનંદ છે. હા, એટલે હું ઘરેથી નીકળો ને એટલે મારો ભાઈ મને કીધું તો મને કે ભાઈ જભો પહેરી તમે દરેક પ્રોગ્રામમાં જભા પહેરો, તો આજે કેમ પેન શર્ટમાં જવું? મેં કીધું આજે હું બાળક છું, એની પાસે રમવા જવું છે મારે, આ કલાકાર બનીને નહીં. એટલે આજે આનંદ કરવો છે. પણ કેવો આનંદ! બે હાથ ઊંચા કરીને મારી યાર જય ઘોષ કરીએ. બોલીએ દાતાર બાપુની, પટેલ બાપુની, વિઠ્ઠલ બાપુની, ભીમ બાપુની. દોરી પરી દેરી પાર ડમર ડમર જોને ડમર ડમર કેરો નાથ બજે જોને ડીગડી બાંગ જોને ડીગડી બાંગ જોને ડીગડી બાંગ જોને ડમર કેરો જોને નાથ બજે. મહાદેવ 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 મહાદેવ. ગુરુદેવ बहुत अच्छे. યમર ડમર જોને યમર ડમર જોને યમર ડમર કેરો નાથ બજે જોને ત્રિશુલ ધરી જોને યાદ ધરે જોને બબૂત કેરો જોને કંઠ કેરો જોને મહાદેવ કોઈ જાપ જપે 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 જોને મહાદેવ કોઈ જાપ જપે. હાલો ગોર પીર દીર પર નમર નમર કેરો નાથ બજે જોને ડીગડી બાંગ જોને ડીગડી બાંગ જોને ડીગડી બાંગ જોને મહાદેવ કોઈ જાપ જપે જોને ત્રિશુલ ધરી જોને યાદ કરે જોને બબૂત કેરો જોને કંઠ કેરો જોને મહાદેવ 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 મારી યાર 2 મિનિટ બધાય, કારણ કે બાપુ રોજ મને મેસેજ 3-3:30 ની વચ્ચે આવી જાય, જય દાતાર જય દાતાર જય દાતાર, અને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય 3 વાર. એટલે મારી યાર બધાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. બધાય તાળી પાડીને મારી યાર 2 મિનિટ પછી આપણે વાતો સાહિત્ય બધું કરશું. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. આ કારણ કે એવી એક તપોભૂમિ છે. અહીંયા ગાયના શિંગડા ઉપર રાયનો દાણો રહી જાય એટલી ઘડી સ્મરણ થઈ જાય તો મહાદેવની નજરમાં, દાતાર બાપુની નજરમાં તમે આવી જાવ. એટલે 2 મિનિટ મારી ભાવથી નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય. દાતાર 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 દાતાર
આજ આનંદ આજ ઉછરંગ આજ નેનો માને હેરી સખી અમારા કંચન વર્ષાને. આ જગ્યામાં જ્યારે જ્યારે આવો મને એટલી ખબર છે કે તમારા મોહના પોટલા, તમારા અશાંતિના પોટલા એ બધાય છૂટી જતા હોય છે. આ હું નહીં. તમે દાતારની અંદર દર્શન કરી અને બહાર નીકળો અને મને એટલી ખબર પડે કે દુનિયાના ચિંતાના જેટલા વાદળો કરવાઈ ગયા હોય ને, કળિયુગના માણસ છીએ આપણે, કદાચ ચિંતામાં આવી જાય, ક્યારેક ભાંગી ગયા હોય, ક્યારેક ક્યાંક તૂટી ગયા હોય, ક્યારેક ક્યાંક આટીમાં આવી ગયા હોય, પણ સાહેબ મને એટલી ખબર પડે કે દાતારના ખોરામાં માથું નાખી બે આંસુ પડી જાય ને સાહેબ, હજી આંસુ પાપડેથી આય પૂગે નહીં, પેલા તમારું કામ પૂરું ન કરે ને તો દાતાર નો કહેવાય સાહેબ. આ દાતાર છે, અમારો અનુભવ બોલે છે સાહેબ. પણ તમારું અભિમાન ઓગાળી દેવું પડે, તમારું જે કઈ અંદરનું માન મોહ અહીંયા બધું ત્યાગી દેવું પડે સાહેબ. મેં જોયું છે અહીંયા મિલ માલિકો, કરોડોપતિઓ, મુકેશભાઈ અહીંયા ઠામ વિછરતા મેં જોયા છે. અને સાહેબ એને કોઈ દી દાતારે ખૂટવાય નથી દીધું સાહેબ. અહીંયા જેટલા બેઠા છે, અહીં બાપુની બાજુ બેઠા છે, જેટલા બેઠા છે પૈસા વાળીને કામ કરતા હોય એ અમારે મને તો બહુ મજા નહીં બાપુ. એક વાત એ છે, હું દર વખતે બોલું છું, રાજીપો છે મને. અહીંયા ટ્રેક્ટર આવે ને, જે સામાન લઈને, એ દાતારની કૃપા સિવાય બને નહીં સાહેબ. એને હાંકનાર છે ને એને પૂરી કૃપા હોય તો જ બને, બાકી બને નહીં સાહેબ. જેવા તેવાનું કામ નથી સાહેબ. કોઈથી કિસ્સો ન સાંભળીએ આપણે. આ દાતારની એ જગ્યા છે. અહીંયા મારે કોઈ ઇતિહાસો ઉપર કદાચ જાઉં તો બહુ, પણ મને એક કિસ્સો મારે ગયા વખતે રહી ગયો તો બોલવાનો બાપુ, કે જેને આ એક જ વાતમાં, એક જ લીટીમાં દાતાર સમજાઈ જાય તો સમજાઈ જાય. આ પાછો પરચો નથી, અંધશ્રદ્ધાની વાત નથી સાહેબ. અંતરનો પોકાર થઈ જાય ને તો દાતાર સાંભળે અને સાંભળે સાહેબ. મેં એકનો હું એટલું કહું છું, કદાચ તે કરોડપતિ બની જાઓ એ તમારા ભાગ્યમાં હોય તો મળે પૈસા તો, પણ દુનિયાની ચિંતા જે મળે ને એમાંથી તો દાતાર દૂર કરે દાતાર છે સાહેબ. પછી તમે કોઈ પણ વાતે અટવાઈ ગયા હોય. એક દાદા, એનું નામ મને ભૂલાઈ ગયું, એને વિજયભાઈ અમારે બેઠા છે પ્રેસ રિપોર્ટર, એમને મને વાત કરેલી. કેન્સર જેને 3જા સ્ટેજનું, દીકરાઓ પાસેથી નીકળી ગયો ડોહો. અહીંયા ઘણા વર્ષ સેવા કરી એને. ડોક્ટરે એવું કીધું કે બસ મહિનો 2 મહિના કાઢે તો કાઢ્યા. સાંભળજો મિત્રો, આ પરચો નથી, આ શ્રદ્ધાની વાત છે. 3જા સ્ટેપનું જેને કેન્સર હોય, પૈસાની ઘરમાં ઘટ ન હોય, પણ 1.5 મહિનો પછી એને થયું મારું ચિત્તને ક્યાં શાંતિ લગાડું, હું ક્યાં ભજન કરું, ક્યાં મારે જઈને બેહવું. એટલે એને દાતાર સાંભળ્યા સાહેબ. ધીરે ધીરે પગથિયા ચડી આ દાતાર આવ્યા. અને પછી 1 દી 2 દી 3 દી અને 1.5 મહિનો રોકાણા. 1.5 મહિનો પછી એને ડોક્ટરે કીધું કે 1-1.5 મહિનો જીવશે. અહીંયા કાંઈ નંબરે કોઈ તક દવા બવા બધું ઘેર મૂકીને માણસ આવ્યો. 1.5 મહિના પછી ઘરે જઈ પાછો એના દીકરાએ રિપોર્ટ કરાવ્યો ને તો સાહેબ ડોક્ટરોનું ધ્યાન પડતું બંધ થઈ ગયું. નખમાય રોગ નતો સાહેબ. એ દાતાર છે, દાતાર છે સાહેબ. એટલે જ અહીંયા મોહના પોટલા અને મારા ને તમારા અભિમાનના પોટલા ઉતારીને આવવું પડે તો જ દાતાર સ્વીકારે, બાકી ન સ્વીકારે. કારણ કે બાકી માણસ જીવ સાને ભરે છે એ ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. જીવ સાને ભરે છે ગુમાનમાં, એ ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં, એ તારે રેવું ભાડાના મકાનમાં. કાળી આવીને કેસે તારા કાનમાં, તારા કાનમાં તારે રેવું ભાડાના મકાનમાં, એ તારે રેવું ભાડાના મકાનમાં.
ફરે છે ગુમાનમાં, તારે રેવું વડાના મકાનમાં, એ તારે જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. સાહેબ ક્યારે વયું જવું એ કાંઈ નક્કી નથી, પણ આવી ક્યાંક જગ્યામાં કાંઈક દેવાઈ ગયું હોય, તમારી પાસે દેવાની તેવડ ન હોય, તો કદાચ તમારે સેવા થઈ ગઈ હોય અને ભજન થઈ જાય ને તો બહુ મોટી વાત છે. હા, પણ મેં કીધું એમ અત્યારે માણાને થોડુંક થઈ જાય ને, થોડુંક એટલે અભિમાન આવી જાય, અને દુનિયાનો રિવાજ છે. હા, અત્યારે કેવું છે ખબર છે, માલદાર હોય ને, માલદાર, હા હા પડજો, માલદાર હોય ને એને બહુ માન મળે. હા, આ દુનિયાનો રિવાજ થઈ ગયો છે. 100% આપો માન, મને વાંધો નથી. મારી વાત બહુ ઝીણવટપૂરી છે, મારો કોઈનો વિરોધ નથી કે માલદાયને એક સેલિબ્રિટીને તમે માન આપો, 100% આપો, એને એના કક્ષા પ્રમાણે માન આપો 100%. પણ નાનો માણસ, તમે કોઈ પ્રસંગમાં ગયા હોય, તમે જોયું હોય તો જોજો, કોઈના પ્રસંગમાં તમે જાઓ ને એટલે નાનો માણસ બિચારો મજૂર માણસ હોય ને એ સવારનો વહેલો આવી ગયો હોય, હા માલા મોફી ગોઠવાઈ ગઈ હોય, હા હવે તો પાર્ટી પ્લોટોમાં ગોઠવાય. અને મને એક અનુ સમજાતો, આપણે લગનગાળો બાપુ આવેલો ને, હમણાં લગનગાળો બહુ આવેલો. આ લગનગાળામાં હમણાં આમ તો અમે હવે લોક સાહિત્યના ડાયરા થવા માંડ્યા, પેલા લગન ગીત વાળા ચાલતો, હવે પણ અમને બોલાવવા માંડ્યા. હા, પણ એમાં ઓલી પોસ્ટ મૂકે એ હજી મને સમજાણી જ નથી. દીકરા વાળા મૂકે ને, હવે દીકરીઓ વાળા મૂકવા માંડ્યા. ઓલો ફોટો મૂકે બે માણસ નો, લખે ગો, 5 દી પછી ગો, 6 દી પછી ગો. એટલે મને દીકરા વાળા મૂકે એનો વાંધો નતો, ભાઈ હવે ભમરારો થવાનો છે, હવે કામ હાથમાંથી જવાનો છે. આ ગો એટલે હવે આ ભાઈ ક્યાંય જડીએ નહીં, રાતે બેહવા પાનને ગલે ક્યાંય આવશે નહીં, ક્યાંય કામમાં આવશે નહીં. ગો એટલે એમ સેવા કાર્યમાંથી ગો. તમારે જોયું સોસાયટીમાં તમે રહેતા હોય ને, પછી ક્યાંય પ્રસંગ હોય ને, કુંવારો હોય ત્યાં લગીને બહુ પીરવા મળ્યું કાઢતો હોય, લગ્ન થઈ જાય ને પછી આપણે ફોન કરવા પડે. એટલે આવીને તો નથી આવું, આપણે કે કાં એ કાંઈ નહીં ભાઈ, મારે હોઈ જવું છે, ઘેર જગદંબા બેઠી. બાબુ અહીં દાતારે ઘણાઈને આવવું હોય, પણ ઘણાઈને ઘેરે જ રજા ન મળતી હોય ને. હે, આ ઘડીક ઘડીક મારે આનંદ કરાવવાનો છે. હવે આમ જો તમે તમારી વાતો બંધ રાખ્યો, હું મારી વાતો કરી. આમાં પાછું આમ જો તમારા જેવું કોઈ હા બરાબર ને ભૂપતભાઈ, મારી પાસે તો શું છે, રેડીમેડની દુકાન નહીં છે. હા, બંધ પહેરતું તમારી પાસે આમાં શું છે, આ બધા મારા જાણીતા જ છે. આમાં વળી કોક એમ કે તમે મારી ક્યાં વાત કરી, હું તરાર રજા લઈને આવ્યો તો તમને કેમ ખબર પડી ગઈ? હા, ઘણા દાતાર આવું હોય, ઘણા રોગતા મેં રોગતા જોયા હોય ને ઘરવાળી, એટલે જવા દે. બાપુ ફોન હતો કાલ, વિઠ્ઠલ બાપુ તિથિ છે, પ્રોગ્રામ છે, પિયુષ મિસ્ત્રી જગદીશભાઈ ના આવે બે ને તારો બાપ જાય હવાર વાળીએ. હા, ઓલો રાકો થતો હોય, તું કેતી હોય તો પોતા કરી નાખું, તું કેતી હોય તો ઠામ વિસરી નાખું, પણ જવા દે, સેલું ટ્રેક્ટર ઉપડે એમાં મને જવા દે. હું ટ્રેક્ટરમાં જઈને ટ્રેક્ટરમાં આવતો રહી, કાં તો કે બસ હવે પાછું કામ લાગે ને. આ ઘણા ટ્રેક્ટરમાં તમારે સળવા હાટું ટીંગાય ને, એનું કારણ એ છે, આ નથી બેહાડતા, આપણે બેહાડતા જ નથી ટ્રેક્ટરમાં માણસને કોઈ. હા, ટ્રેક્ટર સામાન માટે જ છે. આપણે થોડું ધરાર અમુક જે વાટ જોઈને બેઠા ને, હું કામ ખબર છે, હવે બીજે બિસાડે કામ કરવું હોય, અંજવારી પોતા ઠામ લુગડા, હા એ સડીને ઉતરે તો કામ ન થાય અને ઘેરે રાડ થાય. હા, એટલે મને મારે વાત ગો લખે, ગો. છોકરા દીકરા વાળા પોસ્ટ મૂકતા હતા ત્યાં લગીને મને વાંધો નતો, પણ હવે દીકરી વાળા બાપુ મૂકે છે. બાપુ આપ તો અજાણ છો એ વસ્તુથી, અમે તો દુનિયા વચ્ચે રહીએ છીએ એટલે અમને ખબર છે. દીકરીઓ વાળા પોસ્ટ મૂકે, 2 દી પછી એમ સ્ટેટસમાં ચડાવે, 3 દી પછી ગો, 4 દી પછી ગો. સાહેબ મને એટલી ખબર પડે, મને એનો અર્થ ખબર નથી, પણ ગો એટલે ભગાડી મૂકવું એવું થાય. મને એટલી ખબર પડે સાહેબ, દીકરી ભગાડવાની નથી હોતી સાહેબ, દીકરી તો અમૂલ્ય રતન છે. આ બધું આધુનિકરણ લઈ આવ્યા કોણે મને સમજાતું નથી. આનો તાત્પર્ય સમજાય, કોકનું કોકે અનુકરણ જ કરવાનું. બસ ફલાણાના દીકરાએ MBBS માં એડમિશન લીધું તો એટલે આને આપણા દીકરાને દેવરામાં, પણ તારો દીકરો જમાદારમાં નતા લે, આને MBBS બનાવવો કેમ? હા, ક્લાસ 3 ની પરીક્ષા પાસ નથી થાય, આને PSI કેમ બનાવવું એમ? હા, અને આને ક્લાસ 1 માં લઈ જાવો સીધો. દરેકની કક્ષા અલગ હોય છે, દરેકને જીવનમાં ભગવાને અલગ અલગ કામ કરવા મોકલા હોય છે સાહેબ. દરેક ભાઈ તું તો ધીરો રે, કરના કાં સીબા ઉસકાવો, ઘેર મેળ કરજે. બાપુ આગળ ઈ જ કહેતા હતા કે હમી હાઈને હમું નમું કરવામાં રહે હવાર થઈ જાય. હા, અને પથારી કરવામાં હવાર થઈ જાય બાપુ, હોવું કઈ હે? અમારા તબલા વાળા જોયા જ કરે આમ,
મેળમાં છે કે નહીં, મેળમાં તમારે જોવું ઘણા ઘરમાં એવું જ હોય, લગ્ન થઈ ગયા હોય ને આળો પાળો વાળા શેક જ કરતા હોય, મેળમાં છે કે નહીં, મેળમાં છે કે નહીં, એ ઉપાધિમાં જ રહીએ, ઓલા મેળમાં જ હોય. એટલે બહુ ઉપાધિ ન કરવી, પડ્યું જવા દેવું. આમ મારે તો શું છે, હું ક્યાંય જોક્સ લેવા જ નથી જતો, મારે ખુદના જ બને છે એમ. હા, અમારે ટ્રેક્ટરમાં આમ જો ઘણા આવે ને, અમારે એક મારા મિત્ર છે, મને કહેતા આખું ગામ હું બીવરાવું, પણ હું બેહી ગયો ને પછી હું બી ગયો. નામ નથી દેવાય એમ, પછી દઈશું. હા, અને આને તો લગભગ વિહક માતાજીને યાદ કરી લીધા રસ્તામાં. એ માં, મેં કીધું બીજું કાંઈ નહીં, દાતારને યાદ કરી, કાંઈ નહીં થાય. મને કહા સહેલો પ્રોગ્રામ, મેં કીધું નહીં, પેલો હવે ચાલુ થયું, આ હવે ઉપડવાનું છે. હા, આ દાતાર છે સાહેબ. હા, મજા જ આવે છે. જો મને 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 મારે કહેવાનું આ લગ્ન જીવન છે ને, એ ફેશનમાં કરીએ એ વાત અલગ છે, પણ એટલા બધા આધુનિક ન થઈ જાય કે આપણે એને એની ખબર જ ન હોય. હજી તમારે આમાં કોઈ બેઠા હોય ને ખબર હોય તો મને કહેજો, આ ગો પોસ્ટર હુકામે મૂકે. હા, મને નથી ખબર. હા, પણ કારણ કે એટલે કેવું અનુકરણ થઈ ગયું. આ બાકી માણાને મેં કીધું ને, 2 પૈસા વધી જાય ને એટલે બહુ અભિમાન આવે. આ વધીએ સડે. અને હું જે વાત કરતો તો મારે લઈ જાવી છે કે નાના માણા હોય એ હમી હાઈનો ખવારનો વેલો આવી ગયો હોય ને સાહેબ, તો એનું કોઈ ધ્યાન ન દોરે. અને કરોડપતિ ફોર્ચ્યુનર લઈને આવવાનો હોય, અકરઠાટ પહેર્યો હોય, પછી બગહરું પહેર્યું હોય, ઘરેણા પહેર્યા હોય, એ આવવાનું હોય ને તો ગેટ હામાં ઉભા હોય, ફલાણા ભાઈ એવા, ફલાણા ભાઈ એવા. 5 મિનિટ આવીને યો જાય, ઓલો હમી હાઈનો તારે અહીંયા કામ કરે છે, એની હામું જો સાહેબ, એની હાય લાગી જાય તને. બાકી મેં જોયું છે ઘણી જગ્યાએ. બાપુ, આ એક જ જગ્યા એવી છે કે અહીંયા ગરીબ આવે તો ઈ તારે જમે, અને અમીર આવે વીઆઈપી આવે તો ઈ તારે જમે. સાહેબ, આ દાતારની જગ્યામાં મારું ચેલેન્જ છે કે અહીંયા કોઈ વીઆઈપી નથી સાહેબ, એની મજા છે. હા, એટલે હું રાડું પાડી પાડીને બોલું છું. બાકી હવે ધર્મસ્થાનોમાં ઘણી જગ્યાએ એવું થઈ ગયું છે, જાહેરમાં કહું છું કે સાહેબ જે દાન દેવાનો હોય, લાખો રૂપિયા દેવાનો હોય, એના વીઆઈપી રસોડા અલગ હોય. એને બાપુ મળે, બીજા નાના માણસો બિચારા ઠેલિયું લઈને આવ્યા હોય, મેલા ગલા લુગડા પહેર્યા હોય, જેને અંદરથી ભાવ હોય કે મારે બાપુને મળવું છે, મારે બાપુના દર્શન કરવા છે, એને બાપુ મળતા નથી. આ કઈ દુનિયા, કયો રિવાજ આવ્યો છે કે સમજાતું નથી. કેના માટે કોણ અડિયું કાઢે છે કઈ સમજાતું નથી. એટલે જ કવિને કેવું પડ્યું, આમ કા કરો રે પ્રાણી તમે, આમ કા કરો, એટલાય અભિમાનમાં તમે ભૂલા કી ફરો, એટલાય અભિમાનમાં તમે ભૂલા કી ફરો. આમ કા કરો રે વાલા, આમ કા કરો, હરી હરી ભજતા તમે કોક તો કરો, કોક તો કરો. એટલાય અભિમાનમાં તમે ભૂલા કી ભરો, એટલાય અભિમાનમાં તમે ભૂલા કી ભરો. આમ કા કરો રે વાલા, આમ કા કરો, હરી હરી ભજતા તમે કોક તો કરો, રામ રામ રટતા તમે આમ કા કરો રે પ્રાણી તમે, આમ કા કરો, એટલાય અભિમાનમાં તમે ભૂલા કા ભરો. સાહેબ, માણાને નહીં એવું થઈ જાય તો અભિમાન આવે છે, પણ મારે એ કેવું છે કે આયા અભિમાન મૂકીને આવે ને એને દાતાર સ્વીકારે છે સાહેબ. આ અભિમાનના પોટલા લઈને ફરે એને સ્વીકાર્યા નથી. હા, અને અહીંયા આવે મોજમાં જ રહીએ છે, અવિરનસ મોજમાં રહીએ છે. મેં મારા મામાનું ગામ ધંધુસર. બાપુ, મેં ધંધુસરતા કેટલાય અમારા પરિવારના અહીંયા આવે છે, મેં જોયું છે. કદાચ 2-3 વીઘામાં મજા કરતો હોય, પણ દાતારને અડી જાય ને પછી મોજમાં મોજમાં અને મોજમાં જ હોય છે સાહેબ. એટલે જ કવિ યાદ કરું કે મોજ મારે મોજ મારે, મોજ મારે રે. મેં પટેલ બાપુને તો જોયા નથી, મારા પપ્પાએ જોયેલા. વિઠ્ઠલ બાપુને મેં દર્શન કરેલા, પણ મને પટેલ બાપુના દર્શન ભીમ બાપુમાં થાય છે સાહેબ.
નિખાલસતા. અહીંયા આવીને બેઠા હોય ને એટલે એમ કે ગામનું એક ગામમાં અહીંથી ઉતરતા પછી એક શોક આવે ને, ત્યાંથી હું સડ્યો તેદીનો અહીં ઉતરો નથી સાહેબ, એની મજા હશે, આ ભજન છે સાહેબ, એની સહજતા હે. અને અવરની જોઈએ ને મોઢા ઉપર તો ખીલતો દાંત કાઢતો ચહેરો સાહેબ, વારી જાઓ બાપ વારી જાઓ. જેનું માં જેવું હૃદય છે, જેનું હા જેની વાતો હું વખાણ નથી સાહેબ, અમારા અંદરથી ધક્કો લાગે છે અને હું ન બોલું તો હું નુગરો કહેવાઉં સાહેબ. હા, એના ચહેરા ઉપર જોઈએ. અને આવે કોઈ પણ માણસ આવે, રાતે તન વાગે આવે કે બપોરે તન વાગે આવે, સવારમાં વહેલો આવે, બાપુ બાયણે ઉભા હોય એટલે એટલું જ કહે કે ખાઈ લીધું, જમીને આવ્યો બાપ, રોટલો ખાઈ લે, પેલા ખાવા બેસી જા. ખાઈ ને આવ્યો હોય તો ધરાર ખવડાવે સાહેબ. એ જગ્યા છે એને કોઈ કરોડપતિ હું મોહ હું માયા સાહેબ. આ તો હવે આ બધા આપણે બાપુને જે ભેગા રહીએ છીએ ને એ બધાનું વંદન કરું છું કે તમે બધું જે ઊભું કરો છો ને. બાકી બાપુનું એટલું સહજ જીવન છે, ઘણા બીજા અમુક રાજ કરી જાત સાહેબ. આ તો ભેગા રહેનાર ને બધાને વંદન છે. બાપુનું સહજ જીવન છે. દુનિયા હું છે કઈ એને પડી જ નથી સાહેબ. એને હું હાલે છે હું નહીં, બસ એની બસ મોજમાં અને મોજમાં. એટલે જ કવિને કેવું પડે કે મોજમાં રેવું મોજ મારે રે અગમગોચર યલક ધણીની ખોજ મારે. અહીંયા આ કડી સાબિત થાય છે. અહીંયા આગળ થોડીક વાર પહેલા મારું જીગરજાન મિત્ર પિયુષ મિસ્ત્રી, એને એકવાર જોરદાર તાળી સુધાવો ભાઈ. બીજા તેજસ બાપુ અમારે આવ્યા છે. આ બહુ સારા બધા ભજનીકો છે. આજની હવે નવી પેઢી છે આ બધી સાહેબ, આ ભજનની પેઢી છે, ભજનને જાગૃત રાખ્યું છે. આગળ એમને મેં વાત એટલે કરું, ભાઈ પિયુષે એક ભજન ગાયું આગળ, પહાડો કે બીચ મેં ગુજારા કરે કે. બાપુ આ કડી તમને સેમ લાગે છે? આ વર્ષોથી આ પહાડો કે બીચ મેં ગુજારા કરે કે સાહેબ. આ વધાવો એકવાર પિયુષને જોરદાર તળી વધાવો મારો બાપ. નાની ઉંમરમાં ખૂબ સારું નામ છે. પણ આ મોજ અલગારી દાતાર પાસે એક જ વસ્તુ, કઈ બીજી જરૂર નથી. અલગારી કહે છે, શું કહે છે કે દેવને દેવો અન ધૂપ શું દેવો એને દિલ દઈ દે મુરે. મોજ મારે મોજ મારે અગમગોચર યલક ધણીની ખોજ મારે. અહીંયા જેને જી માગ્યું છે ને મળ્યું છે સાહેબ. પૈસાની વાત નથી કરતો હું, જેને જી માગ્યું છે ને એ મળ્યું છે સાહેબ. પણ આ દુનિયા કઈક અલગ છે. મને કડી યાદ આવે છે, અજબ આ જગત છે ઊંડાઈ ના પાયા, અજબ આ જગત છે ઊંડાઈ ના પાયા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા. માયા 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 આ માયાઓ अजब या जगत से ऊंडाई ना पाया, अजब या जगत से ऊंडाई ना पाया, બધું જાણવા છતાં મેલાતી નથી માયા, બધું જાણવા છતાં મેલાતી. અજબ આ જગત છે ઊંડાઈ ના પાયા. મને ઘણી ઘણી કવિતાઓ યાદ આવે છે, પણ આજ મારે વાતો કરવી છે બાપુ. કારણ કે આ મને અહીંયા આવું ને જ્યારે ત્યારે મને એમને બાપુને ખબર છે કે હું અહીંયા આવું એટલે બાજુના એક ખૂણા ઉપર ટેકરી ઉપર પાણો છે, ત્યાં જઈને હું એકલો ગણગણતો હોય. હા
કારણ કે અહીંયા તો ગિરનારીમાં કોણ ઓલિયો પુરુષ સાંભળી જાય ની કઈ નક્કી નથી સાહેબ. દુનિયાને રાજી કરવા નીકળ્યા છીએ તો 100% વાત છે. આ મારો ધંધો છે એ 100% વાત છે. પણ આમાં કોક એવી દેવી તત્વ સાંભળી લે ને તેથી બેડો પાર થઈ જાય એની મજા છે સાહેબ. અને આ ઈ જગ્યા છે, આ દેવોનો દેવ દાતાર. અહીંયા માગો ય મળે. અંદરથી મેં કીધું ને પોકાર નીકળી જાય ને તો છે આ નાદ નીકળવો જોઈએ. બાકી ખાલી ખાલી ઘણા એમ થતું હોય કે માં ફલાણે મળી જાય ટીકડે મળી જાય ને એમ ન મળે. મેં કીધું ને ઘણા પછી ધરાર આવે એને માટે નથી. ધરાર કાંઈ થાય નહીં. ઘણા એને એમ હોય કરોડપતિ જ બની જવું છે એક ચૂલી. હા સીધા કરોડપતિ એમ થવાય. મહેનત કર. ભગવાન હું કઈ ત્યાં કોથરા આપી દે તને? તારે મહેનત કરવી પડે. તારા કર્મમાં હોય તો મળે. હા અમારા માયા હતા કે ઘણા એણે એમ કહેતા અમારો ગુરુ ચમત્કાર કરે. હમણાં બહુ આવેલું હા તારા ગુરુ ચમત્કાર. એમ ચમત્કારની દુનિયા નથી. આ શ્રદ્ધા અને આસ્થાની દુનિયા છે સાહેબ. અને ચમત્કાર 100%. પણ તમે માનો તો. હમણાં જ આગળ મને ભૂપતભાઈ કહેતા હતા કે એક બેન આવ્યા ને એમ કહેતા હતા કે અમને કેટલા દી છે એમ ઈચ્છા હતી. આ નાની વાત છે, આ લોક સાહિત્ય નથી. કે મારે એ બેન કદાચ હાજર હોય કે મારે કુરિયાવાળા મરચા ને રાયતા, હા એ કે મરચા ખાવાની ઈચ્છા હતી અને થાળી પીરસાણી મરચા એમાં જ એવા સાહેબ દાતાર પણ માગો નહીં મળે. અહીં તો ઈ વાત છે. આ નાના દાખલા છે. અને આગળ લાઈટ ગઈ ને એનું પ્રૂફ કહું તમને. એમ છે. તમને એમ થતું કે કેમ એમ ના, આ કોઈ બનાવટી વાત નથી. પણ મારે શું આમ વાત મારે ક્યાં લઈ જાય પૈસાની આગળ વાત કરી. આ માયા છે, માયા બાબુ. નાણા વગરનો ના થયો ને નાણે ના થા લાલ. મેં કીધું ને માલ બની જાય ને પછી પડે ભાઈ કરવા માંડે. હા હું પેલા બાબુ મને બધા મારી શેરીમાં હગાવાલાને જગો જ કહેતા, જગલો કહેતા ઘણા. હવે જગદીશભાઈ થઈ ગયું, હું જામી ગયું ને મને ખબર પડી ગઈ. પણ મને પછી બહુ જગદીશભાઈ કહે ને એને હું પાસે નથી રાખતો. સામેથી પાણા આવે ને ઈ હારા, અહીંથી પાણા આવે નહીં ખરાબ. આટલામાં સમજવું. તમારે શું આ માલા મોફી થાય ને પછી બધે ભાઈ કરે. હા અમારે નાણા વગરનો નાથ્યો નાણે નાથા લાલી કહેવતની પાછળ એક બહુ મોટી વાર્તા છુપાયેલી છે. એક નાથ્યો હતો ને ખેતરે હાવ કડકેશ બાપુ, કાંઈ નંબરે હો. જય સિયારામ. કાંઈ નંબરે બાપુ. ખેતરમાં કઈ ઉગતું નહોતું અને કાંઈ થતું નહોતું. નાથિયાને એક દી ખેતરેથી આયલો આવે અને ઉપરવાએ ફૂલ પાણી આવેલું છે. એને પેટારો તણાઈને જતો હતો બાબુ. એ પેટારો તણાઈને જતો હતો ને એમ થયું કે ગોયરું પેટારો જે કંઈ હોય વેસી કાસેલી બાકી સુલામ લાકડા બારવા કામ આવીએ. એમાંથી જે કંઈ પિત્તરની પેલા તો પિત્તરની પટ્ટીઓ ફિટ કરતા પેટારામાં કે પિત્તર કાઢ લેવું. ત્યાં આને ગારીઓ તો ભેગો જ હતો. અને અમુક જો મરી ગયા નાથિયા રખડતા હોય ને ભેગા ગારિયા તો હોય જ. તમે પાનને ગલો મળો, રોયડે મળો, ક્યાંય ધર્મના સ્થાને મળો, મંદિરે મળો. હવે તો મોબાઈલમાં આવી ગયા નાથિયા, ગારિયા નાખે જ છે. ચીટર ગેંગ. આમાં બાબુ અમુક છે ને તમને ન ખ્યાલ હોય. આ બધા જે યુવા જનરેશન બેઠું છે ને ખબર હોય. તમે અમુકને ફોન કરો ને એટલે અમુક માટે એવું જોઈએ મેં ગૂગલ પે ક્યાં વાપરું છું. આ સમજી જાય અમુક. હા હું નથી વાપરતો, મેં બંધ કરી દીધું. ખબર છે એ પાછા નહીં આવે. હું નથી વાપરતો. અને ઘરે અમુક ને હાડું થઈને ખાતા બંધ કરવા પડે બાબુ. આપણે ગલિયું બદલવી પડે. હાવ ગામમાંથી જ જીવે હાવ. પણ આ નાણા વગર નાથિયો ને કહેવત છે ને એની વાત. એ નાથિયો જતો તો ગાડીઓ લઈને પેટારો તણાઈને જતો હતો. આમ કરીને ગાડીઓ નાખો, આટી આવી ગઈ. એને તો ટેવ જ હોય, ગાડીયા નાખતો હોય આટી આવી જ જાય. ખેંચો જરીક બર કરો, જરીક નરી વાકરી ને તમે એટલે આનંદ છે. કાઠે લઈ આવી પેટારો ખોલ્યો ને તો અંદરથી ગોદણા, ગાઈડલા, ઓહિકાન, નિરાશ. આને તો અંદર હતું એમ કદાચ ને અંદરથી કઈ માટલું બાટલું હોનાનું નીકળે તો મોજ આવી જાય એમ. પણ તરીએ જોયું ને તો બાબુ એક બાસ્કીમાં માટલું વીટેલું હતું ને બાસ્કી ખોલીને જોયું તો હોનાનું ભરેલું માટલું. હો નાથી માટલું માર્યું ખંભે. હો પછી તો ઘેર ગયો. પછી પાદરમાં જ એનું ઝૂંપડું હતું આમ ખૂણે. પછી તો આજુબાજુના પલોટું લઈ લીધા, 3 માળની હવેલી બનાવી અને બરોબર આમ ચારે રસ્તા ભેગા થઈને એક ઓટો બનાવ્યો. અને પછી નાથિયો રોજ ત્યાં આમ જ બેહે.
પછી તો કઈ કામ તો નહોતું કરવાનું, ગીની વેસીને જય સિયારામ બે માણા હું તો નહોતી ઓલી હામી લહણ ફોલે ને આ બેઠો બેઠો ખંજવારે ગા. ગામના નીકળે કે નાથાભાઈ જય માતાજી, તો કે કહી દે હો. એ નાથાભાઈ જય સ્વામિનારાયણ, તો કે કહી દી હો. એ નાથાભાઈ જય દાતાર, તો કે કહી દી હો. એ નાથાભાઈ જય નારાયણ, તો કે કહી દી હો. એક સમજદાર માણસ નીકળ્યો કે એ નાથિયા આ માલ બની ગયો, અભિમાન થઈ ગયું. નાથાભાઈ જય સ્વામિનારાયણ કરે તો નથી કરતો, નાથિયો નાથિયો કહેતા હતા તો તું હામો દોડતો તો. તને આ માલ બની ગયો તો તું કોઈને જય સ્વામિનારાયણ નથી કરતો, જય માતાજી નથી કરતો, નમો નારાયણ નથી કરતો, જય દાતાર નથી કરતો. કહી દે હું સાંભળજો. હા કહી દે હું. ઓલો કે બે તું હોય પાસે બે હું તો કે આ કોક કે નાથાભાઈ જય માતાજી, તો કે કહી દે વળી કહી દે હું. તો કે બાપ આ નાથ્યો તો કેદીનો ગામમાં સાયકલ પંખા વગરની લઈને રખડતો હતો, કોઈ જે માતાજી નહોતું કરતું, ઈ મને જે માતાજી નથી કરતું ઈ ઓલા પટારાન કરે. એટલે હું કહું કે કહી દી હો, કહી દી હો. હા એ માલ બને ને એટલે ભાઈ કે જય માતાજી. હા ઘણા ફોન આવે શું કરો છો, બસ એમને તમારી યાદ આવી. તારે પ્રોગ્રામ કરાવો, યાદ નતા આવી, મહિનાથી પહેલાનો તો પ્રોગ્રામ કરો. આમાં જો બાબુ અમારે કેવું હોય ઇન્સ્ટાગ્રામ, હું પોતે હવે તો પેલા મેં કોકને મને ન આવડતું મેં મારું હવે હું પોતે સંભાળું એમ મેહુલ કંઈક હોય તો સંભાળે. મુકેશભાઈ એમાં હોય ને થોડાક દી પહેલાં રિક્વેસ્ટ આવે, પછી જે માતાજી લખે, પછી આપણે સ્ટોરી મેન્શન કરે, અને પછી થોડાક દી પછી જે આપણે મેસેજ આવે મારો બર્થડે આવે છે એક વિડીયો બનાવી દેજો. અટાણ લગીને હું ક્યાં હતો, હવે તારે જરૂર પડી એમ. હા એટલે પૈસો પ્યાર કરાવે દુનિયામાં, પૈસો યાર કરાવે જગતમાં. પણ સાહેબ મેં કીધું ને એમ મોજ મારે મોજ મારે એ જગ્યા છે સાહેબ. મેં કીધું ને હાસ્ય તો કદાચ તે કરીએ એટલું ઓછું, અને હાસ્ય તો કેટલી કરીએ, પણ મને અહીંયા જે વાતો મારે કરવી છે કે દાતારની જગ્યા છે સાહેબ. અહીં માગો નહીં મળે. અહીંયા બાપુના ચહેરા ઉપર જોઈએ ને તો માં જેવું જ એનું હૃદય છે. પિયુષભાઈ મેં તો એવો ઘણો અનુભવ કર્યો છે કે બાપુ એટલા બધા કોકના દુઃખ જોઈએ ને પોતે કોઈ ન્યા મંદિરમાં બાપુ બેઠા હોય અને ન્યા કોક આવીને બાપુને દુઃખ ગાય ને કે બાપુ મારે આ તકલીફ છે, બાપુ મારે આ તકલીફ છે, તો બાપુ શું કે ખબર છે, લ્યો પાણી પી લ્યો, દોરો બાંધો, મારું બાપ હારું થઈ જાય. અને મુકેશભાઈ હારું થઈ જાય એમ કેતા કેતા એની આંખમાં આંસુ જોતા ચાલુ એક આ જગતમાં દુઃખ કેવું ક્યાં છે, એનું માં જેવું જેનું હૃદય છે. એટલે જ મને કવિતા એક યાદ આવે કે મીઠા મધુ ને મીઠા એમે હુલા. એક સેવક છે, એનું નામ નથી દેવાનું મારે, મને ના પાડી છે, એટલે એને મને કીધું કે મારી માં મરી ગઈ ને પછી હું બાપુમાં માં જોઉં છું. સાહેબ હા એ વાત છે કે મીઠા મધુ ને મીઠા મેં હું લારેલો, મીઠા મધુ ને મીઠા મેં હું લારેલો, ઈથી મીઠે છે મોની માત જનની જોડ સખી ની જડેલો, જનની જોડ સખી ની જડેલો. પ્રભુનાય પ્રેમ તણી પૂતળી રેલો, પ્રભુનાય પ્રેમ તણી પૂતળી રેલો, જગથી જુદેરી જેની જાત જનની જોડ સખી ની જડે રેલો, જનની જોડ સખી ની જડે રેલો, જનની જોડ. મીઠા મધુ અને મીઠા મેહુલા, ઇથી મીઠી મોરી માત. હાસ્યની મેં કીધું ને વાતો કરીએ એટલી ઓછી, પણ આ યુવાન વર્ગ છે અને દાતારને માનનારો વર્ગ છે. એટલે મારે એક સલાહ નહીં પણ એક સાહિત્યકાર તરીકે વિનંતી કરું છું સાહેબ, ક્યાંક આવા ઓલિયા પુરુષ હોય ને એની સેવા કરી લેજો, અને તમારા મા બાપને ભજી લેજો. એથી મોટો કોઈ ભગવાન જ નથી સાહેબ, આ ભગવાન જ નથી.
મા બાપની જેને હાય લઈ લીધી ને એ જગતના ચોકમાં પછી કદાચ ને એને બ્રહ્મા મળે, વિષ્ણુ મળે, એક મહેશ મળે, એને શાંતિ નો મળે અને નો મળે સાહેબ. મા બાપની જેને હાય લઈ લીધી એનું પૂરું થઈ ગયું સાહેબ. મારા ગુરુ તો ત્યાં લગીને કહે છે કે જેને મા બાપને રોવરાવ્યા ને, આજના યુવાનોને ખાસ કહું છું કે તમે ઘણા એમ કહેતા પપ્પાને કે તમને ખબર 100% એકાબીજાની 10મી સદી 20મી સદી એકાબીજા 10 સદીઓનો ફેર હોય એટલે ડિફરન્ટ પડે, 2-3 સદીઓનો ફેર હોય એટલે આપણા મા બાપને આપણે સમજવામાં, પણ એ કહેતા હોય ને એમાં ક્યાંક ને ક્યાંક એનું આપણું હિત હોય છે સાહેબ. ઘણા આજના યુવાનો એમ કહે છે કે તમને ખબર ન પડે, મારે ને એ કેવું છે કે એને તો બહુ પડે છે, તને નથી પડતી. બાકી જે તું ઘોડિયામાં હતો ને દૂધની બદલે 2 DDT ના ટીપા પાઈ દેત ને તો હું લાંબા હાથ કરવાનો હતો તું સાહેબ. મા બાપ તો મા બાપ છે સાહેબ. મા બાપને જેને ભજી લીધા એને વાત પૂરી થઈ ગઈ. આવા ક્યાંક ઓલિયા પુરુષ હોય એને પકડાઈ ગયા અને આવી એક જગ્યાઓમાં ક્યાંક આવી ગયા, વાત પૂરી થઈ ગઈ સાહેબ. અને મને એટલી ખબર છે કે જેના મા બાપે ભજન કર્યું હોય ને, જેના મા બાપના તળિયામાં ભજન પીડ્યું હોય, જેના જન્મમાં પોતે જે પેટમાં હોય અને જેની માએ ગીતાજી રામાયણ વાંચી હોય ને, એ જ આ દાતારના પગથિયા ચડી શકે, બાકી કોઈના બાપની તેવડ નથી કાંઈ ચડાય સાહેબ. આ દાતાર છે સાહેબ, આ કોઈ વખાણ નહીં.